ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી સીપીઆઈએમના ટૂંકા નામે ઓળખાતા પક્ષની સાબરકાંઠા જિલ્લા સમિતિ આજરોજ કલેક્ટર શ્રી સાબરકાંઠા જિલ્લા મારફતે મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને અરવલ્લી બચાવો અભિયાન માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી। કેન્દ્ર સરકારે નામદાર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરીને 100 મીટરની ઊંચાઈવાળા વિસ્તારને અરવલ્લીની ગિરિમાળાની નહીં ગણવા રજૂઆત કરી અને એ મુજબ નામદાર સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારની રજૂઆતોને માન્ય રાખીને 100 મીટરની ઊંચાઈવાળી ટેકરીઓ અરવલ્લી ગિરિમાળામાં ગણવામાં નહીં આવે એવો ચુકાદો આપ્યો છે। ઉપરોક્ત હકીકતને 100 મીટરની ઊંચાઈવાળી ટેકરીઓને ખનન કરવા સામે કોઈ બચાવ રહેતો નથી। પરિણામે પર્યાવરણ સામે મોટો ખતરો કેન્દ્ર સરકારે ઊભો કર્યો છે। અરવલ્લીની ગિરિમાળાઓ નાશ થશે તો જંગલમાં રહેતા આદિવાસી લોકો વિસ્થાપિત થશે, જંગલી પ્રાણીઓનું કુદરતી રહેઠાણ પણ નાશ થશે, જળનો સ્ત્રોત ખતમ થશે અને જનજીવન પર જબ્બર માઠી અસર આવી જશે। કેન્દ્ર સરકારે ગિરિમાળાની ટેકરીઓનું ખનન એમના ચહીતા ઉદ્યોગપતિઓને ખુલ્લો દોર મળી જાય એટલા માટે પર્યાવરણ નાશ કરતો કાનૂન લાવ્યા છે। ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી સીપીઆઈએમના ટૂંકા નામે ઓળખાતા પક્ષની સાબરકાંઠા જિલ્લા સમિતિ આજરોજ કલેક્ટર શ્રી સાબરકાંઠા જિલ્લો મારફતે મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને આવેદનપત્ર આપી 100 મીટરની ઊંચાઈઓવાળી ટેકરીઓને અરવલ્લીની ગિરિમાળામાં નહીં ગણવાનો પર્યાવરણ વિરોધી કાનૂનને રદ કરવાની માંગ કરીએ છીએ। પર્યાવરણ વિરોધી કાનૂનને રદ કરવામાં આવે તો જ અરવલ્લીની ગિરિમાળાઓ બચી શકે એમ છે। રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।